ગુજરાતમાં સાહેબ અત્યારે ખાલી 70,000 લોકોની જોડે દારૂની પરમિટ છે અને ગૂગલના આંકડા પ્રમાણે અત્યારે 27 કરોડ ખાલી 70,000 માંથી 27 કરોડની ઇન્કમ ગુજરાતને થાય છે અને જો દારૂબંધી અહીંયા કોઈ પણ તમારી જોડે નિયમો છે, તમારી જોડે સરકાર છે, નિયમો બનાવો, 60 વર્ષથી ઉપરના નહીં, આધાર કાર્ડ ઉપર નહીં, શનિ રવિ મળશે, 25 થી 31 મળશે, 1 થી 5 તારીખ મળશે, તમારી જોડે ઢગલાબંધ નિયમો છે, તમારી જોડે આટલા સંસ્થામાં આટલા IPS અધિકારો છે, કઈ દ્રષ્ટિએ મળવું, જેમ કે અત્યારે જેની પાસે હેલ્થ પરમિટ છે એ લોકોને બી નીતિ નિયમો હેઠળ આપવામાં આવે છે. એવા કોઈ નીતિ નિયમો ઘડો કે જેથી ગુજરાતને એક સરસ મજાનું સંપૂર્ણ શુદ્ધ અને સાત્વિક દારૂ મળે. તો સાહેબ હું માનું છું ત્યાં સુધી કોઈ રસ્તામાં તમને પડેલો નહીં દેખાય, કેમ કે છુપે છુપે પીવું પડે છે. એટલે જેની માત્રા પીવાની ક્વાર્ટરની છે ને એ લોકોએ પણ આખી ને આખી બોટલ લેવી પડે છે, કેમ કે અહીંયા બોટલ સિવાય નથી મળતું. એટલે ન છૂટકે અત્યારે તમે નહીં માનો સાહેબ, તમારે અતિશયોક્તિ નથી કહેતો, પરંતુ અત્યારે બુટલેગર કે જે દારૂ લોકો વેચે છે ને એ લોકો એમ કહે છે કે 25 થી 31 પોલીસનો બંદોબસ્ત બહુ હશે ને એટલે તમે સ્ટોક કરી લેજો. એટલે જેને એક પીવાની આદત છે ને એ 5 લઈ લેશે અને એના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે અને ખરાબ દારૂ જો બંધ થાય તો સરકારની બહુ મહેજ ચાવ.